હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં. બધાને હાજર રાખી ભગવાન એક શુભેચ્છા આપું છું. તો સૌના ગુડ મોર્નિંગ અને અમારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે થઈ ગયા છે રેડી અને ટિફિન બધું બનાવી દીધું છે. અને 2 દિવસથી કંઈ કામ જવાનું હતા તો આજે ઓપરેશન પણ રેડી કરી દીધું છે ને પણ રેડી થઈ ગયું છે. તો જંપના જતી પણ રહી છે. તો કામકાજ બધું બતાવી દીધું છે પણ થોડું ઘણું બાકી છે. કપડાં ધોવાનું કામ બાકી છે કે જે પાણી નથી આવતું એટલે અમે જઈ હલકે શું કરે છે. શું કરો છે? શું થયું હે? હલકેશને આજે આવવાનું મન નથી થતું. શું છે? અને દોરી તૂટી ગઈ હતી. અત્યારે અમે અમારા ત્યાંના રહે છે ને અમારો ભત્રીજો અમે કાલના બ્લોગમાં જોઈએ છીએ એ જ ને એમાં વાડીએ ગયા હતા. તો વાડીમાંથી અમે લઈ આવ્યા છે થોડી ઘણી મગફળી. તો અહીંયા બાફી લીધી છે અને અહીંયા ખાવાનું ચાલુ કરી દીધું છે. જંખના એ હલકે છે ને મેં ત્રણેય અને રાંધવાનું જે કામ બાકી છે. આ તો આજે ખાઈ લે તો જંખનાની પણ આજે વહેલી છૂટી થઈ ગઈ કેમ કે મેલા લગા है इसी वजह से है तो इसी वजह से छुट्टी हो गई जल्दी કેમ કે આને બીજું હું ખરા એક વાત તો એમ પૂછતી હતી કે તમને ક્યાંના બ્લોગ જોવાના ગમે છે? સારા લાગ્યા નહીં સારા લાગે એ કમેન્ટ કરીને કહેજો. તમારા પહેલાંના બ્લોગ આવતા વાડીના જે કપાસના એ જોવાના ગમે, મગફળીના આવે ખેતરના એ જોવાના ગમે કે અહીંયા રહીએ એ જોવાના ગમે, કેવા ગમે છે કહેજો ને એ. અને બીજી વાત એ કે જંખનાને પૂછીએ હવે આપણે. અહીંયા આવતી રહી જંખના થોડીક આગળ આવતી રહી. અહીંયા દેખાતી નથી તો અંધારું આવે થોડીક આગળ આવી મારે રહ્યા નથી આવું તો આમ દેખાય આમ દેખાય છે. હું તો આ ફોન ડગે જંખનાને આપણે પૂછીએ યા તો કંપનીમાં જે કંપનીમાં અત્યારે હાલમાં જાય છે એ કંપનીમાં કેવું કામ કરવાનું છે તો જોઈ શકો છો. જંખના નાસ્તો પણ લાવી છે થોડો ઘણો અમે ખાય તો નાસ્તો પેકિંગ કરવાના, પછી ચીકી પેકિંગ કરવાની, પછી સેવ બને તો એ બધું પેકિંગ કરવાનું હોય. ખાખરા બને તો એ બધું પેકિંગ કરવાનું હોય એ કામકાજ કરવાનું હોય અને પેકિંગનું કામકાજ કરે છે. સ્ટીકર ચોંટાડવાનું એવું બધું કરે. હા, સ્ટીકર ચોંટાડવાનું તો પાપડ પેક કરવાના તો એવું કામ કરવાનું. કામ તો તારું એ કામ કરવાનું છે એ તો ખબર પડી ગઈ. હવે વાત બીજી કે તને કામ કરવાની મજા આવે છે? મજા આવે તો મજા આવે છે કેમ કે એનું કારણ જે આમ પહેલાં જતા હતા એ કંપનીમાં સારું કે આ કંપનીમાં અત્યારે જાય એમાં સારું? અત્યારે જાવ એમાં સારું. તો કેમ બે કંપનીમાં શું ફરક છે એ કે આવે? બે કંપની ઊભા ઊભા જ કરવાનું, બે કંપનીમાં ઊભા ઊભા જ કામ કરવાનું છે. પણ ફરક શું છે બેમાં? આ કંપનીમાં ગરમી બહુ થાય અને તાવ આવી જાય. આ કંપનીમાં તાવ નથી આવતો ને ગરમી નથી થતી, પંખા ચાલે. હા તો એ તાવ રૂમ જેવું. હા તો ઓલી પેલી કંપની અમે જઈએ ને દોરાની કંપની છે એટલે દોરાનું મશીન હાલે ને એટલે રાત દિવસ હાલે એટલે થોડી ગરમી થાય અને અહીંયા પંખા નીચે કામ કરવાનું હોય ને એટલે આ કંપનીમાં મજા આવે એવું છે જંખના. અને બીજું હવે શું એટલે પૂછવાનું હતું ને જંખના. તો આ કંપની છે ખાખરાની કંપની, એમાં સારું ફાવે છે જંખનાને અને એ સારું છે કેમ કે બપોરનું જમવાનું અહીંયા દે અને નાસ્તો આવો દે અને સાંજે આવીને જમવાનું હોય એટલે સવારમાં ટિફિન કંઈ લઈ જવાનું નહીં હોય એટલે એ એક ઉપાધિ ઓછી. હા, 1 મહિના પછી રેગ્યુલર બ્લોગ આવશે અમારા ને. ખબર નહીં કેમ હલકે છે એવું કીધું છે, મને કાંઈ ખબર નથી. આવશે ત્યારે કહીશ. હારે બધા ખોખી ખાવા ને તો અમે પહેલાં હતા ને ત્યાં વેચાતી લાવીને ખાતા હતા. અહીંયા મફતમાં મળી રહી એટલે ખાવાનું કે
લો રોજ જાય રોજ મફત મળે છે. એટલા બધા છે અમારે. એટલે અહીંયા મજા આવે એટલે આવતા રહેલા કે અલગ અલગ જગ્યાએ આજે બીજા કંપની આવે છે કાલે બીજી વાળી જવાનું. એટલે મફતનું મળે એટલે છોડવાનું નહીં હમ. લે ખરે પૈસા થોડા દેવાના હમ. મફત લાવ ખાઈ લેવાનું મળે ત્યાં સુધી. જોયું મફત મળે એટલે ખાઈ જ લેવાનું. એટલે અલગ અલગ જગ્યાએ રોજે રોજ આ બાજુ બહુ અમારે હે ને તો બધા ત્યાં જવાનું અને બધા ત્યાંથી મફતમાં ઠોકી આવવાનું એમ ને હવે લેતા મફતનું જવું. કાંઈ ખોટું મળે. ના 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 કહેવાનું હે ના લઈ જાવું. એમ કે લેતા જ એમ કીધું લાવવાનું એમ. તો બોલો આવા લોકો પડ્યા હે પેલા લેતા જો એમ કે તો હા કહેવાય. બધા લોકો જોવે છે વાડીવાળા. એ તો બધાય અમારા બ્લોગ જોવે જ છે પાછા કોઈ આપે જ નહીં આવે એ નો આપે પછી હવે તો એવું કાંઈ નથી પરતરી બજારમાં લઈ લે મંગળે જાય બે આયા જાય કે. આ તો અમારા ઘરના જ છે એટલે લાવીએ બાકી બધા પાસેથી ન લાવીએ ની પણ આમ બધા ઘરના છે આજુબાજુના બધા હા આખું એમ કહેવાય તો ફળગી જતું રહ્યું નહીં. હા એટલે મારા ઘરના નથી આમ તો મારા અલ્કેશનું ઘર ઈ મારું જ ઘર એટલે મારા સાસરીના જ છે બધાય એટલે સાસરીના કુટુંબના જ હોય એટલે તૂટેલી દેતા અંદર છે. હા અને એ બધા અમારા ભત્રીજા જ છે ની હા એટલે ભત્રીજા હોય એટલે કાકાને તો દે જ તે કાકાને ખાવાની મોજ પડી જાય. કાકા કઈ દેતા ને કાકાને લેવું જોઈએ છોકરાને ને કાકા શું છે રૂમ ઉપર વેચાતું પોતે લાવીને ખાવાનું એ જ દેવાનું ત્યાંથી. તો કાંઈ છે કઠણાઈ થોડીક એટલે ખાવું પડે નહીં બધાને ભગવાને દયા થઈ જાય તો અમે જ ન દઈ અમે અમારે આમાં તેવડ નથી કે અમે દઈ શકીએ પણ ભગવાનની કૃપા થઈ છે ને તો ભગવાન અમને એવી પ્રેરણા પૂરશે ને તો દઈ ઘણી બાકી અમારા અમે તેવી તેવડ નથી કે અમે દઈ શકું અમારા ઓલાથી પણ ભગવાન માતાજીની દયાથી દઈ શકીએ નહીં અને આ પણ કોઈના અમારાની ક્યાં આવે કરવાની પણ માતાજીની દયાથી મળે ને ખવડાવે અમારે નથી ને તોય માતાજી ભગવાન મકાના ટોટલ અહીંયા થશે. હવે ક્યાં લેવા જવા કાઢ દો ને બધા. એ આપણા નથી પણ છે ખરા. ક્યાં 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 લેવા વેચા કામ. દેખાતા મળે હા નીચે સીડી ઉતરી એટલે દેખાતા. તો બજારમાં જ રહ્યું એટલે બજારમાં જ બધું મળી રહે હા પૈસા જોઈએ એમ તો મળી રહે નહીં તો એવું કંઈક ક્યાં હાલો આવ તમારા હાથે બહુ વાતો કરી લીધી હવે નવરા હતા નકર અમને હે ને એક વાત કહું ફ્રેન્ડ હારે જાય તો વાત કરવાનો ટાઈમ નહીં મળે મજા આવે. મજા આવે ભૂવા પડ્યા. સવારમાં વહેલા ઉઠવાનું હોય ઉઠીને મારું કામ કરવાનું હોય નાવા ધોવાનું રાંધવાનું ને એવું બધું કામ કરવાનું હોય અલ્કેશના એમનું થોડું ઘણું કામ હોય મોબાઈલમાં કંઈક મચડ કરતા હોય ને એવું કરતા હોય જાગી અને પછી એમને નાવા ધોવાનું ને એવું હોય પછી જવાનું હોય એટલે થોડી ઘણી વારો મળે મારે પાછું કચરા પોતાનું બધું કામ કરીને જ જવાનું હોય ઘરનું એટલે વાર લાગે અને પછી અહીંયા કંપનીમાં અવાજ આવે કામ તો ભેગા જ કરીએ હે પણ અવાજ કંપનીમાં એટલો બધો આવે ને મશીનનો એટલે વાત ન કરે સંભળાય નહીં પછી એમાં હા કરીને કેવું એકબીજાને કેવું હોય ને તને તો કાન નજીક જાય ને વાત કરે ને તો થોડું ઘણું સંભળાય હા કાનમાં એટલે પછી વાત ન થાય કે કઈ વાત કરીએ તો ન થાય પછી સાંજે 8 વાગે છૂટીએ એટલે આવવાની ઉતાવળ હોય અને આવીને થાક આવે કામ કરીને ત્યાં પાછું મારે રાંધવાનું હોય થોડી ઘણી વારે એલકેસ બેહે એટલે રાંધી લે પછી ખાય કંપનીમાં તો એવું નથી. વાતો બી થાય. એટલે જાંગરાને ગમે હો છોકરીઓ હારે મજા આવે મજા આવે. ત્રિભુવન કરતા સારું છે એમ છોકરીઓ તો અહીંયા છોકરીઓ ગુજરાતી જ છે બધી એટલે વાત કરવાની મજા આવે કેમ કે પોતાના એ પોતાનું કહેવાય હે વતની વતન કહેવાય એટલે અમે ગુજરાતના તો ગુજરાતી જ હારે મજા આવે અને યા થોડાક ઓલા હિન્દી હોય એટલે અમે જતા હતા ને હિન્દી જ હોય બધા વધારે મોટા ભાગે ગુજરાતી હોય છોકરીઓ પણ એમ કે બધી હિન્દી બોલતી હોય ને મજા નહોતી આવતી પણ હું પહેલાં જતી હતી ને એટલે મને મજા આવે એટલે પછી મને ફાવે છે એટલે જમખાને હવે અહીંયા મોકલી અહીંયા ફાવે જાય તો સારું છે કેમ કે કોઈ દી ઘરેથી બહાર નહોતી નીકળે ને એટલે જમવાનું થોડું અઘરું લાગે
અને મમ્મી પપ્પાથી દૂરે નથી ગયા. આવીને અમારી હારે જો કે 1 કે 2 દિવસ પૂરતી આવી હતી પહેલાંની મોરબી, 1 કે 2 દિવસ પૂરતી. નથી એના મામાને ઘરે રહેતી કે નથી કોઈના ઘરે નથી રહેતી એમ. પણ અમારી હારે થોડુંક ઘરે અમે ગયા ને ફાવતું હતું થોડું. અને વધારે મામાના ઘરે અમારો જાજો સંબંધ. અમે મામાના ઘરે જ મોટા થઈશું બધાય ભાઈ બહેન. એટલે થોડુંક લાગણી વધારે મામાના ઘરની છે એટલે અમારા હારે આવી, બાકી ન આવે. હાલો મારે રાંધવાનું છે, નકર વાતો તો અમને એમ તૈયાર રાખે.